મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાહુલ ગાંધીએ જે અનામતને લઈને નિવેદન આપ્યું છે તે નિવેદનના મામલે ધરણા પ્રદર્શન કરવા માટે સમય છે, પરંતુ દાહોદમાં બનેલી કરુણ ઘટનામાં પીડિત પરિવારને સાંત્વના પાઠવવા માટે સમય નથી। આ શબ્દ છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના, જેઓ દાહોદ પહોંચ્યા હતા અને તેમણે કેન્ડલ માર્ચ કાઢી હતી અને ત્યારબાદ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા। ત્યારે શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે દાહોદમાં જે થોડાક સમય પહેલા સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના જ આચાર્ય દ્વારા ત્યાં ભણતી 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ જે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે ઘટનાથી સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે। હાલ સુરક્ષા અને વ્યવસ્થા સામે અનેક પ્રકારના સવાલો વિરોધ પક્ષના લોકો દ્વારા સરકાર સામે ઉઠાવવામાં આવી રહ્યા છે। જ્યારે કોલકાતામાં જે રેસિડેન્ટ મહિલા ડૉક્ટર સાથે ઘટના બને છે તે જ પ્રકારની થિયરી છે ત્યાં અહીંયા લાગુ થાય છે, પરંતુ આમાં આચાર્ય દ્વારા જે ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે તેના કારણે આ માસૂમ બાળકી સાથે હત્યાની ઘટનાથી ગુજરાતભરમાં રોષ તો જોવા મળી રહ્યો છે, પરંતુ એ રોષ જમીની સ્તર ઉપર જોવા નથી મળી રહ્યો। ત્યારે રાજકીય પાર્ટીના નેતાઓ પણ રેલીઓ કાઢી રહ્યા છે, કેન્ડલ માર્ચ કાઢી રહ્યા છે ને સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ દાહોદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મૃતક બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને મુલાકાત કર્યા બાદ તેમણે સાંત્વના પાઠવી હતી અને આરોપીને ફાંસીની સજા આપવા માટે સરકાર પાસે માંગ કરી છે। પહેલા તો શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી તે સાંભળી લો। દાહોદમાં ભાજપ સમર્થક અને વીએચપીના જે સભ્યોએ પ્રાચાર્યએ એક દીકરી સાથે 6 વર્ષની દીકરી સાથે જે જઘન્ય કૃત્ય કર્યું છે એના આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આપણું સમાજ, આપણી માતા બહેન દીકરીઓ, એની સુરક્ષા માટે આપણે બહુ ઊંડા ઉતરી રહ્યા છીએ। સરકાર તંત્ર ઊંડું ઉતરી રહ્યું છે। આપણી વ્યવસ્થાઓ એટલી બધી ખોખલી થઈ ગઈ છે। આજે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે। માનનીય અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ આગેવાન, રાકેશભાઈ બહેનો આગેવાન સાથે અમે મુલાકાત કરી અને જાણવા મળ્યું કે એમને ત્યાં બસની સુવિધા નહોતી સ્કૂલે આવવા જવા માટે। આપણે મોટી મોટી વાતો કરીએ છીએ, પણ એ અંતરિયાળ વિસ્તારમાં આપણે હજી બસ સુવિધા કે રિક્ષા સુવિધા પૂરી નથી પાડી શકી અને એટલા માટે એ આચાર્યની ગાડીમાં એમના માતાએ એ બાળકીને મૂકી અને જે રીતે એમણે માની લો કે ઘણા સમયથી લઈ જતા હતા, એનો અર્થ એ થયો ઘણા સમય સુધી દીકરી સાથે એણે કંઈક અઘટિત કર્યું હોવું જોઈએ અને પછી એમણે કેવી હિંમત કરી બળાત્કારની કોશિશ કરવી, એને મારી નાખવી, એને ફેંકી દેવી, આ આપણે બધાના હૃદય કંપી જાય એવી ઘટના છે। પણ સૌથી દુઃખદ ઘટના એ છે કે જ્યારે કલકત્તામાં આ ઘટના બની હતી ત્યારે આખા દેશમાં પ્રત્યાઘાતો પડે। દેશના મીડિયાએ, મહિલાઓએ, માતા બહેન દીકરીઓએ સર્વે અવાજ ઉઠાવવું જોઈએ, પણ જ્યારે ગુજરાતમાં ઘટના બની છે, દાહોદમાં ઘટના બની છે, એક સામાન્ય પરિવારમાં ઘટના બની છે, શું એમની દીકરીની કંઈ આપણા માટે કિંમત નથી? મુખ્યમંત્રી માટે કિંમત નથી? આજે મુખ્યમંત્રી ધરણા કરે છે, રાજકીય ધરણા કરે છે। મુખ્યમંત્રી ધરણા કરવાના હોય કે મુખ્યમંત્રી આ દીકરીના પરિવારને મળીને એને તમામ અધિકારીઓ સાથે મળીને ન્યાય મેળવવાનો? એટલે આ ખૂબ જ દુઃખદ છે। મારે મોની બાબા મુખ્યમંત્રીને કહેવું છે કે મમતા દીદીને તમે લેટર લખતા હતા કે આમ કરો મમતા દીદીને, આમ કરો। મમતા દીદીએ તો 10 દિવસમાં કાયદો લાવ્યા, તમે શું કર્યું? તમે આજે ધરણા કરવા બેસી ગયા છો, શરમ આવવી જોઈએ। અને ભાજપે આજે દાહોદમાં પણ અહીંયા ધરણા કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં। આજે તમે દાહોદ જિલ્લાને તો મૂકી દેવું હતું। એટલે દાહોદના જે લોકલ ભાજપના નેતાઓ છે એમને પણ મારી હાથ જોડીને વિનંતી કરી છે કે 10 દિવસ સૌ કોઈ પાડે છે, દુશ્મન હોય ને એ 10 દિવસ પાડે છે, આવા તાઇફાઓ કરતા નથી। ત્યારે આજે ધરણાઓ કરી અને જે સ્થિતિ એટલે આજે આમ આદમી પાર્ટીએ એમના પરિવારને મળી સાંત્વના પાઠવી છે। આજે તમે જોયું હશે કે ચાલુ વરસાદમાં અમે મૌન રેલી, કેન્ડલ માર્ચ કાઢ્યું છે। અમારી બહેનો પણ સાથે જોડાઈ છે અને 2 દિવસ પછી અમદાવાદમાં પણ આ દીકરીની આત્માને શાંતિ મળે અને આવા નરાધમોને
કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને અને મુખ્યમંત્રીને કંઈક બુદ્ધિ આપે એ માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ. અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય નહીં મળે એમની પરિવારની માંગણી છે કે ફાંસી આપવી જોઈએ, એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા, સાથે સાથે એમના પરિવારને 50 લાખની જે એને સહાય પણ આપવી જોઈએ. અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે જે આચાર્યો, શિક્ષકો, અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ અને બસોની વ્યવસ્થાઓ કરવી. આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપર પણ પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે પોતાના રાજકીય લાભ માટે મુખ્યમંત્રીને ધરણા પ્રદર્શનમાં જોડાવા માટે સમય છે, પરંતુ દાહોદમાં બનેલી ઘટનામાં પરિવારને સાંત્વના પાઠવવા માટે રસ નથી, સમય નથી, તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે. અને સાથે જ આગામી સમયમાં તમામ મોરચા આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે અને આરોપીને ફાંસી થાય તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા આરોપીને કડકમાં કડક સજા અપાવવા માટે કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે આગામી સમયમાં હવે ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.